અને અન્ય દોસ્તો બીજી પણ વાત કરું, આ હસમુખભાઈ અને હું કોમેડી વિડીયો પેલા શોર્ટ બનાવતા હતા, તેમને પણ ખૂબ મારી સાથે સાથ આપ્યો. હમણાં આપણે તરત જ જોયું કે ડાન્સ કેટલા વ્યક્તિ કરતા હતા? 3 થી 4. એ શું કરો છો? મોડે બેઠી ચકલી મસ્કાર અમારે, જીયા ભાઈ ને ભાળી મસ્કાર અમારે. તો વેલકમ ટુ માય પુરેશ ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. અને આજનો નવો વ્લોગ આપણે સિદ્ધિમાના મંદિરથી ચાલુ કરીએ. તો આ છે માતાજીનું મંદિર, તમે આ જોઈ રહ્યા છો. સામે આવશો તો સામે ફોટો તેમનો દેખાશે, અને આ છે સિદ્ધિમાનું મંદિર. અને દોસ્તો આ છે મારું પક્ષી, મારે આખું ઘર અને સોગન તમે જોઈ રહ્યા છો. કેમેરામેન જલ્દી અત્યારે ફોકસ કરી રહ્યા છે. તો ગાઈસ, નવા નવા વ્લોગ પણ તમારી સાથે લાવતા રહીશ, અને અમારા વિડીયો દરરોજ જોવાનું રાખજો. એટલે મિત્રો વોચ ટાઈમ પણ હજી પૂરો થઈ ગયો છે, અને યુટ્યુબમાં પૈસા પણ ચાલુ થઈ ગયા છે. એટલે મિત્રો હવે સપોર્ટ તમારે કરવાની જરૂર ખૂબ છે. એટલે કારણ કે યુટ્યુબમાં પૈસા મિત્રો 1 લાખ વ્યૂઝ હોય તો ખૂબ સારા પૈસા બને છે. અત્યારે તો 300-400 વ્યૂઝ કંઈ લાંબુ બનતું નથી, પણ અત્યારે જસ્ટ વિડીયો બનાવવાનું લગાતાર ચાલુ રાખશું. અને તમારે કોઈ કહી દે થોડુંકો આડીને થઈને કહો, થોડુંકો ને કેવું એ હસમુખભાઈ છે, અને હસમુખભાઈ શર્માય છે. અને તો ગાઈસ તમે શું કરો છો? એમ નાઈ દો લાખો કેવું છે તાર, કેવું છે લાખો? ઓ તારી થોડું એક સોંગ હા ભાઈ, આ ગાચ્યું ગાય તું શું ગાય તને ગાતા આવડે? તો ગાય એક સોંગ, એક ઉઠાવ મોડે બેઠી ચકલી મસ્કાર અમારે, જીયા ભાઈ ને ભાળી મસ્કાર અમારે, અમારા હસા ભાઈ ને ભાળી મસ્કાર અમારે, જીયા ભાઈ ભાળી મસ્કાર અમારે. હમણાં આપણે તરત જ જોયું કે ડાન્સ કેટલા વ્યક્તિ કરતા હતા? 3 થી 4 છોકરાઓ હતા. એને પૂછી લઈએ કે તેઓ અમારો ડાન્સ ગમ્યો. તો આપણે ચલો કેમેરામેન જલ્દી ફોકસ કરો. સાહિલભાઈ, આપણે એવો જ એક શબ્દ તમને કહીએ છીએ કે અમારો ડાન્સ કેવો લાગ્યો તમને? મસ્ત. આમ કેવો? અતિશય મસ્ત હતો ડાન્સ. સારો. સારો કેવો? આમ સારો મસ્ત. આમ દેશી હતો કે દેશી વગર? દેશી. તો અમારે આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ, લાઈક અને કમેન્ટ કરવાનું તમે ને 2 શબ્દ કહો. લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લાઈક, શેર, સબસ્ક્રાઇબ ના કરવાનું ના ભૂલતા. રાહુલભાઈ, તમારે કાંઈ કેવું? ઓય શું કહેશો? જબર રમતા હતા. જબર રમતા હતા. આમ અતિશય જબર. ઓય તો આપણે કોઈ અમારે એવા હસમુખભાઈ ને થોડા 2 શબ્દ કહેવા છે, પણ આપણે કેવિનભાઈ કહે છે. કેવિનભાઈ કહે છે 2 શબ્દ. કેવિનભાઈ કહે ડાન્સ કર્યો એટલે તમને અમારો ડાન્સ કેવો લાગ્યો? મસ્ત. મસ્ત. તમને નેહલબેન? મસ્ત. તો દોસ્તો, આ છોકરાઓને અમારો ડાન્સ મસ્ત લાગ્યો છે. તો થોડો અમે શીખવાડશે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. એટલે તેના માટે અમારી ચેનલ પર બન્યા રહેજો. અમારી ચેનલ પર તમે બન્યા રહેજો. અને તો વિડીયો અમારો સારો લાગે તો શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલતા. તો દોસ્તો અત્યારે મહેશભાઈ આખું જે ડાન્સ કર્યો તેમનું ઇન્ટરવ્યુ લીધું, અને હવે થોડું મારે લેવાનું છે, કારણ કે મારો વ્લોગ હતો, મારો ચેનલ છે, એટલે હું થોડો વ્લોગમાં પણ ઇન્ટરવ્યુ. આમ આવો સાહિલભાઈ, તમે આ બાજુ આવશો. તો તમારો ડાન્સ તમે કર્યો એ તમને કેવો લાગ્યો? સારો. સારો લાગે એમ. અને ચેનલ વિશે કોઈ કહેવાનું? લાઈક, શેર, ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. રેડી?
તો બીજું કોઈ કહેવાનું છે? ના ફરી પાછો ડાન્સ કરાવવાનો કરો છો ના એમ હા એમ તો અને આપણે હવે પૂછીએ હસમુખભાઈ ને. તો હસમુખભાઈ કેમ છો? ચલો ડાન્સ કર્યો તમે? થોડોક ડાન્સ કર્યો, હજી વધારે કરવાનો છે ના એમ? નથી કરવો? હાવ થાકી ગયા આટલો ઘણો? તો કોઈ કહેશો આ નવા વ્લોગમાં આપણે કોઈ કહેશો? લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અને દોસ્તો બીજી પણ વાત કરું, આ હસમુખભાઈ અને હું કોમેડી વિડીયો પેલા શોર્ટ બનાવતા હતા, તો તેમને પણ ખૂબ મારી સાથે સાથ આપ્યો અને તેમને પણ અમે બેને ઘણા બધા વિડીયો બનાવ્યા હતા અને 10,000 વિડીયો પણ ચાલ્યા હતા. અને હસમુખભાઈ અત્યારે આવા વિડીયોમાં આવવામાં શરમાય છે, કારણ કે પહેલા અમે બે હતા એટલે દોત પેલા હતા ને અત્યારે દોત આવી ગયા છે. આવી ગયા અત્યારે દોત? અત્યારે દોત આવી ગયા. પહેલા અમારે શોર્ટ વિડીયો બનાવતા ને તારે દોત નતા, ત્યારે બોખો લાગતો હતો. કેવો લાગતો હતો બોલ? બોખો લાગતો. અત્યારે દોત પણ આવી ગયા છે. તમારે કેવિનભાઈ કોઈ કેવું છે? નહીં કે મસ્ત ડાન્સ કોફરું મસ્ત ડાન્સ બસ ફેર ડાન્સ કરશો નિહાલ તો નેલ તારે મસ્ત ડાન્સ થોડો હિન્દી નેલ બોલશે ભાઈ. હું નથી બોલો હિન્દી બોલો થોડું. બોલો આજ બોલું નહીં બોલો તો ચલો. તમારે કોઈ કેવું? સવિતા અમારા ભાઈ સવિતાને કોઈ કેવું છે? છોકરાને શું કેવું છે? વેચી છે કોઈ કેવું છે? કેવો લાગ્યો ડાન્સ? આમ તાકો. હા તો ભાઈ શર્માય છે. તો દોસ્તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા વ્લોગ પણ આવતીકાલે પણ આપણે નવો વ્લોગ બનાવીશું. તો રેડી આલો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.